બોલતા બોલતા અહીંયા આંકડા ચેન્જ થઈ રહ્યા છે એટલે સમજી શકો છો કેટલું ક્વિક અમે અપડેટ આપને આપી રહ્યા છે। મહાનગરપાલિકાની અત્યારે વાત કરી રહ્યા છે, ઝોન વાઇઝ વાત કરીએ, સૌરાષ્ટ્રની આ પરિસ્થિતિ છે ને હવે ઉત્તર ગુજરાત તરફ આપણે જઈશું। ઉત્તર ગુજરાતની 2096 બેઠકમાંથી 169 બેઠકોનું વલણ જોવા મળી રહ્યા છે। 165 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે, કોંગ્રેસ ફક્ત 4 બેઠકો પર હાલમાં ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। આ સાથે મધ્ય ગુજરાતની પણ વાત કરીશું, જેમાં 2740 બેઠકો 261 પર અત્યારે આપણે રુઝાન સામે આવી રહ્યા છે, જેમાંથી 253 बीजेपी तरफ જઈ રહી છે, કોંગ્રેસ 5 તરફ। આ તરફ દક્ષિણ ગુજરાતની પણ વાત કરી લઈએ કે 174 બેઠકોના અત્યાર સુધીના વલણ છે, જેમાંથી 1728 બેઠકમાંથી ભાજપ 173 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે। કોંગ્રેસના ફાળે એક બેઠક અત્યારના પહેલા જે વલણો આવી રહ્યા છે, પ્રાથમિક વલણો તે પ્રમાણે જોવા મળી રહ્યું છે। નગરપાલિકામાં પણ તે પ્રમાણેના આંકડાઓ હતા તે જોવા મળ્યા હતા સંધ્યા અહીંયા આગળ। બિલકુલ, તો રુઝાન અત્યારે જે રીતે સામે આવી રહ્યા છે, વલણો સામે આવી રહ્યા છે, બીજેપી તરફી અહીંયા વલણો દેખાઈ રહ્યા છે, પરંતુ અગેન વાત એક જ છે કે પરિણામ જ્યાં સુધી આવે લગભગ 12 વાગ્યા સુધી આ ક્લિયર થઈ જતું હોય છે। નરેશભાઈ, લગભગ 12 વાગ્યા સુધી ક્લિયર થશે, 12 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે। અત્યારે તો હજી રુઝાન આવી રહ્યા છે ને એમાંય આપણે બિનહરીફ જે બેઠકો છે એ બેઠકને આપણે એડ કરી રહ્યા છીએ, એટલે ખરેખર બેલેટ પેપર જે મતપેટીમાંથી જે બહાર નીકળવું જોઈએ પરિણામ એ તો હજી ગણતરી થઈ રહી છે, એટલે મને એવું લાગે છે કે હજી એકાદ કલાકની અંદર થોડું સ્પષ્ટ થશે। બીજું સંદેહ એવું છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર સ્થાનિક પ્રશ્નો સૌથી મહત્વના બનતા હોય છે, એટલે જ્યારે મતપેટીમાંથી મતો નીકળતા હોય છે ત્યારે એ સમસ્યાઓને પણ એડ્રેસ કરતી હોય છે। એટલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની અંદર જે ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસે થોડુંક સરખું કર્યું છે એવું એમનું કહેવું છે, પણ મુશ્કેલી એ છે કે ભાજપ પર હજી પણ મતદારોને ભરોસો છે। અનેક સમસ્યાઓ છે, અનેક સમસ્યાઓ કે હજી વલણો છે, હજી સુધી પરિણામ જે છે તે અમે સ્પષ્ટ કરીશું કે આ પરિણામ છે, અહીંયા આગળ જીત થઈ છે। જે નરેશભાઈ કહી રહ્યા છે કે હજી જે સમસ્યાઓની વાત હતી આ તમામ જે છે તે એક વખત આપને જણાવ્યું કે વલણ છે। નરેશભાઈ, વાત પૂરી। અને આમાં શું છે કે ભાજપ પર ભરોસો છે, કોંગ્રેસ પર હજી એ વિશ્વાસ મૂકી શકતા નથી। એના બે કારણો છે। એક કારણ એ છે કે પરંતુ ખાતું ખોલી રહી છે કોંગ્રેસ। અહીંયા એક ક્વિક રિએક્શન એ લઈશું આપનું। બોટાદના બરવાડાની વાત કરી, તાલુકા પંચાયતમાં કોંગ્રેસે ખાતું ખોલ્યું છે। પહેલા પણ અમે આ જણાવી ચૂક્યા છે આપને, બરવાડા તાલુકા પંચાયતની કાપડેવાળી બેઠક, નામ પણ થોડા અજીબ હોય છે, ક્યારેક વાંચવામાં કોંગ્રેસ ઉમેદવાર અરુણાબેન મેર વિજયી થયા છે। ઉમેદવારનું નામ આપણે સ્પષ્ટ કરી દઈએ કે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેઓ વિજયી થયા છે। અરુણાબેન નામ છે તેમનું, કે જેઓ અત્યારના ઉમેદવાર તરીકે વિજયી થયા હોવાની જાણકારી છે। આ સૌથી પહેલી સારા સમાચાર, અરુણાબેન મેર જે વિજયી કાપડિયાળીથી થયા છે। હવે કેટલાક સંધ્યા કેટલાક ગામોના નામ તો પહેલીવાર ટીવી સ્ક્રીન પર આવશે, મને એવું લાગે છે આ ચૂંટણીના કારણે કે આ ગામોના નામ છે, બધા ગામોના નામ છે એ વિશિષ્ટ છે ગુજરાતમાં, અને ગામના લોકો ગર્વ કરશે કે અમારા ગામનું ગર્વ કરશે। એટલે હું એ કહી રહ્યો હતો કે ભાજપ પર ભરોસો હોવાનું કારણ એક છે કે એ મતદારોને એવું ઠસાવી શકે કે ડબલ એન્જિન સરકાર છે, તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આપના સમાચાર છે, આપનું ખાતું ખુલ્યું હોવાની જાણકારી મળી રહી છે। બેઠક જે છે તે અમરેલીથી હોવી જોઈએ, બગસરા તાલુકા પંચાયતમાં આપે ખાતું ખોલાવ્યું છે, બગસરાથી આ સમાચાર મળી રહ્યા છે। તાલુકા પંચાયતની બગસરા બેઠક આપને ફાળે ગઈ છે। તો હવે અન્યનો જે આંકડો છે એ તાલુકા પંચાયતમાં દકુભાઈ ગાજીપરાનો વિજય થયો છે, આપ ઉમેદવાર ખાતું ખોલાવતા જોવા મળી રહ્યા છે। અહીંયા આગળ કોંગ્રેસ અને ભાજપની વાત હતી, પરંતુ આપ પણ પોતાની થોડી જવાબદારી જે છે તે અહીંયા નિભાવતું જોવા મળી શકે છે। પાટણ પાલિકા વોર્ડ નંબર 1 ની ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે, વોર્ડ નંબર 1 ની ગણતરી પૂર્ણ થઈ છે, અને પાટણ પાલિકા વોર્ડ નંબર 1 માં હવે શું પરિણામ આવે છે તે જોવાનું રહેશે। રુઝાન તો અમે બતાવી રહ્યા છે, જ્યાં પરિણામ પૂર્ણ થયા છે તે પણ અમે આપને બતાવીશું। જામનગર બેલેટ પેપરમાં બીજેપી આગળ, કારણ કે શરૂઆત બેલેટ પેપરથી થઈ છે, ત્યારબાદ ઈવીએમ ખુલશે। 63 બેઠકોમાં બીજેપી જામનગરમાં આગળ અહીંયા દેખાઈ રહી છે। તો આ સાથે ગીર સોમનાથના ઉના પાલિકા વોર્ડ 1 માં ભાજપના ફાળે ગયા હોવાના સમાચાર જોવા મળી રહ્યા છે। ઉનાની અંદર ભાજપના 4 ઉમેદવારો વિજયી થઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે। પેનલ નથી તૂટી, 4 ઉમેદવારો વિજયી થયા છે। ઉના પાલિકાના વોર્ડ નંબર 1 ની વાત છે। સિદ્ધપુર નગરપાલિકામાં ભાજપ 7 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, હજી પણ જે વલણ છે તે અમે આપને જણાવી રહ્યા છે। આમોદ નગરપાલિકામાં કોંગ્રેસ માટે સારા સમાચાર કે જ્યાં આગળ કોંગ્રેસ 4 બેઠક પર પ્રાથમિક જે મત ગણતરી થઈ રહી છે તે પ્રમાણેના વલણોમાં આગળ છે। દહેગામ નગરપાલિકામાં પણ કોંગ્રેસ 1 બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે કે જે મત ગણતરી થઈ રહી છે, તેમાં અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ 13 બેઠક પર હવે આગળ આવી ગયું છે મત ગણતરીમાં। આ આંકડાઓ જે છે તે પ્રાથમિક આંકડાઓ, કેશોદ નગરપાલિકા, વડોદરા મહાનગરપાલિકામાં ભાજપ 6 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। જી, મનપામાં વોર્ડમાં આગળ, એટલે આખી જે સ્થિતિ હશે વોર્ડની સ્થિતિ હશે, એટલે વોર્ડમાં આગળ અહીંયા દેખાઈ રહ્યું છે। સિદ્ધપુર નગરપાલિકામાં આ સાથે વાપીની વાત કરીએ તો બીજેપી 13 અને કોંગ્રેસ 0 પર છે, પરંતુ આમોદની હમણાં વાત કરી હતી જ્યાં કોંગ્રેસ આગળ છે। આ એવો વિસ્તાર છે
મિક્સ પોપ્યુલેશન વાળો વિસ્તાર છે, એટલે ત્યાં કોંગ્રેસનું પલડું અહીંયા ભારે દેખાઈ રહ્યું છે, જે રીતે આગળ અહીંયા દેખાઈ રહી છે. અને વોર્ડ નંબર 1 માં ચારેય ભાજપના ઉમેદવારોની અહીંયા જીત થઈ છે. પાટણ સિદ્ધપુર પાલિકાના વોર્ડ નંબર 1 માં અને જે રીતે ઘણી જગ્યા એવા છે કે મિક્સ પોપ્યુલેશન વાળા, અને ઘણી વખત આપણે આ વખતની ચૂંટણીમાં પણ જોયું છે કે લઘુમતી સમાજના લોકો આગળ આવીને આ વખતે મતદાન કર્યું છે. વધારે પડતા લોકો, લાઈન જોરદાર જોવા મળી હતી. ગુજરાતના તમામ સમાજના જે કાંઈ પણ ગુજરાતના મતદારો હોય તે તમામ લોકોએ આ વખતે ગુજરાતની અંદર નાના નાના ગામડાઓ હોય, જિલ્લાઓ હોય, તેમાં તેના પોતાના જે કાંઈ પણ શહેર હોય કે એને વિસ્તારના જે સમસ્યાઓના પ્રશ્નો હતા એ ખૂબ મોટા પ્રમાણમાં હતા. તમારી ટીવી ચેનલોના માધ્યમથી તમારે પણ રિપોર્ટો આવ્યા છે, એની અંદર પણ તમારી વસ્તુઓ જે ચાલી છે એની અંદર જે કાંઈ પણ પ્રશ્નો હોય એ પ્રશ્નોની અંદર સરકાર તેને પૂરા કરવામાં નિષ્ફળ ગઈ છે. એની સાથે સાથે જે અમારા ઉમેદવારો છે, જેમ જેમ સમય આગળ વધતો જશે તેમ તેમ પરિણામોમાં તમે જુઓ ધીરે ધીરે પરિણામ થોડું બદલાતું જોવાઈ રહ્યું છે. એની અંદર અમે ધીમે ધીમે કલભાઈ, એવું તો નથી ને કે અમુક કામ અધૂરા રાખ્યા હોય કે તમે અમને જીતાડો પછી આ કામ પૂરા કરીશું? એવું નથી બેન. જનતાને વિશ્વાસ છે કે કોઈ પણ સમસ્યાનું સમાધાન ભારતીય જનતા પાર્ટી પાસે છે. કોંગ્રેસ માત્ર નકારાત્મક અને વિરોધની રાજનીતિ કરે છે. કોંગ્રેસ પોતાની હારને પણ સ્વીકારી શકતી નથી. હંમેશા ભારતીય જનતા પાર્ટી પર પોતાની હાર કોંગ્રેસે ખાતું ખોલ્યું છે. ભરૂચથી સમાચાર, આમોદ પાલિકાની અંદર વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની પેનલ જીતી ગઈ છે. મોટા સમાચાર મળી રહ્યા છે અહીંયા આગળ. ભરૂચથી સમાચાર, આમોદ પાલિકામાં કોંગ્રેસે પોતાનું ખાતું ખોલાવી દીધું છે. આખી પેનલ જીતી હોવાની પ્રાથમિક જાણકારી હાલમાં મળી રહી છે. જી, પરંતુ આ એવા વિસ્તારો છે સિદ્ધાર્થ કે જ્યાં AIMIM પણ સક્રિય જોવા મળી હતી. નરેશભાઈ, કદાચ આપને ખ્યાલ હશે કે આ વખતની ચૂંટણીમાં ને આ વખતે શું છે કે ત્રિપક્ષીય જંગ આમ સીધી રીતે તમને ન દેખાય, પણ સ્થાનિક સ્તરે જે ઉમેદવારોની પસંદગી છે એ ઉમેદવારોની પસંદગીમાં આપણને એવું સ્પષ્ટ રીતે એટલે સ્થાનિક લોકોને જણાય આવે કે આપણે કોને મત આપવાનો છે, એટલે એને કારણે આ થશે.